અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામમાં સરકારી અધિકારી પર હુમલો થવાની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. જ્યાં સરકારના અધિકારીઓ જ સુરક્ષિત ન હોય ત્યાં સામાન્ય જનતા પોતાની સુરક્ષાની આશા કોના પરથી રાખે? અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામમાં સરકારી અધિકારી પર હુમલો થવાની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. જ્યાં સરકારના અધિકારીઓ જ સુરક્ષિત ન હોય ત્યાં સામાન્ય જનતા પોતાની સુરક્ષાની આશા કોના પરથી રાખે? સર અશોકભાઈ કેસરી અમારું નામ. હું અધિક મદદનીશ ઇજનેર તરીકે અમરેલી તાલુકા પંચાયતમાં 1 તારીખ સુધી હું નોકરી કરતો હતો. ચૂંટણી પૈતી 28 તારીખે આચારસંહિતા પૈતી 1 તારીખ સુધી હું ત્યાં જોબ કરતો હતો, ફરજ ઉપર હતો. ત્યાંથી આ લોકોને પેટમાં દુખતું હતું, મને ખાંભા ખાતે બદલી કરાવી. કેમ કે ચૂંટણી વખતે જેટલા કામ કર્યા બિલ ખોટા કરાવવા હોય એટલે હું કોઈનું ખોટું કરતો જ નહીં. આ લોકો એટલે 4-5 ગામના સરપંચોને વિરોધ હતો મારો, જેના મેં બિલ કાપ્યા હતા, કાગળ ઉપર કાપેલા છે. એ બધા ફરિયાદ કરવા ગયા હતા, મારી ખાંભા ખાતે બદલી કરાવી. અને એમાં ચેતનભાઈ ધાનાણી, દેવભૂમિ દેવળિયાના સરપંચ, બીજા 2-3 છે સરપંચ. હવે એનું સરપંચના પતિ છે, એમને વિરોધ, એ જ બધો વહીવટ કરે છે ગામમાં. હવે એમનું બિલ કપાય એટલે એમને પેટમાં દુખે છે. હવે સ્થળ ઉપર કામ કર્યું નથી, મને માનહાનિ કરીને હું 4% લઉં છું, 2% લે છે, એમ કરીને બિલ કરે છે. એવા ખોટી અફવાઓ પહેલાં મને દબાવવાની ટ્રાય કરી, હું ન દબાણો. માનું એસીબીમાં પકડાવવાની ટ્રાય કરી, મારું રેકોર્ડિંગ કર્યું, રેકોર્ડિંગ છે મારી પાસે, એમાં હું પકડાણો નહીં. કેમ કે મેં લીધા જ નહોતા તો હું પકડાવ ક્યાંથી? એટલે એમાં ન પકડાણો તો કહેવાને ખાંભા મોકલો, તો ખાંભા ખાતે બદલી કરાવેલ મારી. અને હું ખાંભા ખાતે બીજે જ દિવસે હાજર થઈ ગયો. અને ત્યાં જોઈનિંગ લીવ મળે અમને સરકારી નિયમ પ્રમાણે. એટલે મારે લગ્ન ગાળોની હતું, મેં 7 દિવસની રજા મૂકી દીધી હતી. કાલે જ હજી સોમવાર સુધી રજા ઉપર જ હતું ત્યાં ખાંભા કચેરી ખાતે. અને એટીવીટી પ્રાંત કચેરી અમરેલી, એમાં મારો નાયબ કાર્યપાલક ઇજનેરનો ચાર્જ હતો જ. એટલે હું તો હજી અમરેલી તાલુકા પંચાયતમાં જ બેસે એના નાકાઈ, એટલે મારો ચાર્જ હતો જ ત્યાં. બરોબર, હું હજી સરપંચોના બધાના ફોન ઉપાડતો, બધાને જવાબ દેતો. કેમ કે મારી અંડરમાં કામ થયા હોય તો મારી જવાબદારી બને છે કે બીજો એન્જિનિયર ન આવે ત્યાં સુધી હું કામ કરી શકું. અને હજી મેં સુધી ચાર્જ કોઈને આપ્યો નથી. ખાંભા હું હાજર થયો, ત્યાં કોઈનો મને ચાર્જ હજી આપ્યો. ત્યાંના એન્જિનિયરનો ચાર્જ હજી મારી પાસે નથી, અહીંનો ચાર્જ મેં હજી કોઈને દીધો નથી. અને બિલમાં મારી અગર સાઇન કરાવે તો હું માપ્યા વગર તો સાઇન કરું નહીં. તો આજે હું માપવા માટે જ ગયો હતો, અને 1 દી અગાઉ જાણ કરીને ગયો હતો, અચાનક તો ગયો નથી. 1 દી અગાઉ સરપંચના પતિને આપણે જાણ કરેલી હતી કે ભાઈ આવશું. તલાટી મંત્રીને જાણ કરી હતી ને એમ કીધું હતું કે સરપંચને જાણ કરી દેજો, હું આવીશ કાલે. તો કઈ વાંધો નહીં, આવી જાઓ ગમે ત્યારે, તમારી અનુકૂળતાએ આવી જાઓ, રેકોર્ડિંગ પડ્યું છે મારી પાસે. એમ કહે કે આવી જાઓ. આપણે કોઈને દાદાગીરી નથી કરી, નથી કોઈ ખોટી માગણી કરી. બરોબર, ત્યાં ગયો તો કે હું બહાર છું, સરપંચના પતિ કે હું ગામમાં નથી, હું બહાર ગામ મારા કામથી છું, મંત્રી આવશે તમને મપાવી દેશે. વાંધો નહીં, મેં કીધું માપી લેશું. મેં ખાલી એટલી માગણી કરી કે મજૂર આપજો, એટલે અમારે માપ લેવામાં કેમ કે હું મંત્રી ભાઈ સરકારી અધિકારી રહ્યા, મારા મંત્રી તો લેડીઝ છે, મારે એમનો કહેવાય કે તમે ભાઈ ટેપ પકડો, આ મને ખાડો ખોદાવો અને મને ચેક કરાવો. એટલે એક મજૂરની મેં માગણી કરી હતી કે મજૂર મારી પાસે નથી, એ તમારે લઈને આવવાના હોય. કાંઈ વાંધો નહીં, મેં કીધું હું મારી રીતે ગોઠવણી કરું છું. પછી મેં જોઈ તો લઈ, મંત્રી આવ્યા, મંત્રીને અમે વાત કરતા હતા કે ભાઈ આ 2 પેમેન્ટ થયેલા છે, એના કાગળ છે તમારી પાસે? તો કે હજી મને ઈ ભાઈ પહોંચાડ્યા નથી. મેં કાંઈ વાંધો નહીં, આપણે પોઝિટિવ જ રહ્યા છીએ નોકરીમાં, કોઈ દી અધિકારીઓને કોઈને હું મારું પૂછી લેવાનું છું, આપણે પોઝિટિવ જ હોય. હવે તલાટીને આટલા કામ હોય, કાગળિયાનો તમે કાંઈ વાંધો નહીં, તમારી કિંમત પેમેન્ટ થઈ ગયા છે 2 કામના, તમે કાગળિયા બધા કાગળ ઉપર લઈ લેજો, વાઉચર ને બધું બધા હોય. કે વાંધો નહીં, હું તમને પહોંચાડી દઈશ. મેં કીધું 1 કોપી તમારે જોતી હોય તો આ રહી, જો ગયા કામના તમારે જોતી મારી પાસે 1 કોપી હોય પછી હું બિલ દેતો હોય, એ તો છે હજી મારી પાસે. અને બીજા 6 કે 7 બિલ હતા, એ કે આ પતિ દઈ ગયા હતા, સરપંચના પતિ નાથાલાલ સુખડિયા, કે ભાઈ તમે લખી નાખજો જૂની તારીખમાં, 1 તારીખમાં જ્યાં સુધી તમારે ચાર્જ હતો જૂની તારીખમાં તમારે મને બિલ કરી દેવાના છે. એમ બી જોઈ લેવાનું છૂટ 1/5/2025ની લખેલી જ છે. મેં ખાલી સાઇન નહોતી કરી, મેં હું જોયા વગર સાઇન નહીં કરું. બરોબર, હું આજે જોવા ગયો, 1 દી અગાઉ જાણ કરી, ભાઈ કે હવે મારે તાર પાસે બિલ જ નથી કરાવવું. કે તું ક્યાં આવ્યો છો, તાર ખાંભા બદલી થઈ ગઈ, કરાવવા વાળા એ જ પોતે બધા. હવે ખોટું કરવું હતું, હવે બીજો એન્જિનિયર આવીને બિલમાં સાઇન કરે જોયા વગર, અને હજી કોઈ મૂક્યા નથી, એટલે ચાર્જ કોઈ પાસે છે નહીં. મેં જોયું છે કામ તો હું જ કરાવું ને, અને નવો એન્જિનિયર કરશે. એમ તમે જેટલું કામ કર્યું છે એટલાનું આપણે બિલ દેશું, નહીં હોય તો તમારું કપાશે, એ જે નિયમ પ્રમાણે કપાશે, એમાં તમને વાંધો નહીં, મને વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હજી તો બિલ માપ્યું નથી, કંઈ કર્યું નથી, કાગળ ઉપર હજી મેં કંઈ કર્યું જ નથી. એમ બી આખી માપ વાળી લખાઈ ગઈ છે, હજી મેં સાઈન નથી કરી. અને એ ભાઈને મારી યાર શું ખબર નહીં પૂર્વગ્રહ હોય, અત્યાર સુધી મેં એનું હજી કે બિલ નથી અટકાવ્યું.
જે લીગલી હોય આપણે બધાય પાસ કરેલા છે. તોય મને આવીને વાહમ ધોકો માર્યો પેલા નાથાલાલ સુખડીએ પોતે મંત્રી હાજરીમાં માર્યો છે. તલાટી મંત્રીને હું બેઠા હતા ને એની હાજરીમાં માર્યો છે. ધાકોય તૂટી ગયો છે. લાકડાનો કુવાડીનો ધોકોથી માર્યો છે. એવા 2 ધોકા તોડી નાખ્યા છે. હાથમાં છરો માર્યો છે. 5 ટાંકા આવ્યા છે. માથામાં 2 હેમરેજ થયા છે. વાહના ફોટા તમે જોઈ લ્યો અને આ એનો બ્રેઇનનો રિપોર્ટ. હવે આમાં શું કેવું બોલો. અને એ તો પૈતું પાછી ભાઈએ 2 વાર તો સમાધાન કરીને અમે ત્યારે પોલીસ નહોતી બોલાવી. પછી બીજા સરપંચોને બોલાવ્યા. લાલાવદરના એના મામા ભાણિયા બધા આવ્યા એને માર્યા. બધાને ઓળખું. હું બધા કામ કરતો હોય તો ઓળખતો જ હોય ને. લાલાવદર ચેતનભાઈ ધાનાણી એનો ભાણિયો હગો ભાણિયો કઈ બરોબર ઈ આવ્યા. હા એ કે તારે ક્યાં આવવાનું તને ખાંભા મોકલી દીધો ને તારે ખાંભા જવાનું છે. તમારે બિલ જોઈશ ત્યારે હું ખાંભા નથી અને જયારે તમારે હું આડું હાલું તો તું તો ખાંભા હોય તું અહીંયા શું કામ છું. બાકી મને ફોન કરે કામ હાટું બધું કરે ત્યારે મારે જવાબ દેવાનું. ત્યારે હું એમ કહું કે ખાંભા છું તો એ ભાઈને ગમે નહીં બધાને. અને ખાંભા હજી હું 1 દી હાજર થયો છું. હા ચોખ્ખી વસ્તુ છે ને. અમારી સરકાર પાસે શું આશા છે? તમને ન્યાય મળે? બસ ન્યાય આપે. આપણે બીજું શું. મેં કઈ જો કોઈ પાસે એ સાબિત કરી દે કે લાલાવદર કે દેવભૂમિ દેવળિયા આપણે કોઈ પાસે 1 પૈસાની માંગણી કરી એની સાબિત કરી દે કે એને મને રોકડા હાથમાં દીધા એકાઉન્ટમાં દીધા સાબિત કરી દે હું રાજીનામું મૂકી દઈશ સરકારમાં. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.